टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ વહીવટી કટોકટી સામે હજારો કરોડના બિલ્ડિંગ પ્લાન અટાવ્યા છે કે જ્યાં રાજકોટના ધમધમતા બાંધકામ ઉદ્યોગમાં પણ કૃત્રિમ મંદીના વાદળ જોવા મળી રહ્યા છે। રાજકોટ શહેરમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ આરએમસીએ 11 પરિપત્ર કરી બનાવેલા કડક નિયમો તથા વહીવટી કટોકટીને કારણે રાજકોટના ધમધમતા બાંધકામ ઉદ્યોગમાં કૃત્રિમ મંદીનું મોજું ફરી વળ્યું છે। રાજકોટ શહેરના બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે ડિમાન્ડ અને સપ્લાય બંને છે, પરંતુ 6 મહિનામાં આરએમસીએ માત્ર એક જ હાઈરાઇઝ પ્લાન મંજૂર કર્યો છે, જેના કારણે કરોડોના ટર્ન ઓવર બંધ થતા અનેક બિલ્ડર્સ અને ધંધાર્થીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે। અત્યારે જે પ્રોબ્લેમો છે એમાં 2 ફૂટના ફ્લાવર બેડની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે। એના માટે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે સરકાર પાસે માર્ગદર્શન માંગ્યું છે। એનું માર્ગદર્શન આવશે એટલે ક્લિયર થઈ જશે બધી ફાઇલો। ટાઉન પ્લાનિંગ વિભાગ કામ નથી કરતું એ વાત ઉપર આપ શું કહેશો? ના, એ બાબતમાં હું તમને કહીશ કે તમે ખાલી એક બિલ્ડિંગ પ્લાન પાસ કર્યો છે, એ હાઈરાઇઝ બિલ્ડિંગનો એક, બાકી બંગલાના લોરાઇઝના બધા બિલ્ડિંગ પ્લાન પાસ થયેલા જ છે। તો બીજી તરફ જયમીન ઠાકરનું કહેવું છે કે રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે, તેમણે પણ ટૂંક જ સમયમાં નિરાકરણ આવશે તેવું રટણ કર્યું હતું। ટેકનિકલી વિસંગતતાઓના કારણે આખું પ્રકરણ રાજ્ય સરકારમાં ખાસ કિસ્સામાં મંજૂરી માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મોકલાવેલું છે। રાજ્ય સરકારમાંથી જે નિર્ણય આવશે એના માટે માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય મેયરશ્રી, અમે લોકો સૌ સરકારમાં યોગ્ય પ્લેટફોર્મ ઉપર અમે રજૂઆત પણ કરી છે અને ટૂંક સમયની અંદર એનો યોગ્ય નિર્ણય આવશે એવી અમને ચોક્કસ આશા છે। બાલ્કનીનો પણ નથી, સ્ટેન્ડિંગ બાલ્કનીનો કે ફ્લાવર બેડનો પણ વિષય એ પણ છે, તો બીજા પણ અનેક વિષયો છે રાજકોટમાં, એ ટૂંક સમયની અંદર એનું નિરાકરણ આવી જશે એની અમે ખાતરી આપી છે। 15 મીટરની નીચેની કુલ 37થી વધુ ફાઇલો છે અને 15 મીટરની ઉપરની કઉ 14 થી 15 ફાઇલોને બાંધકામ પરવાનગી આપવામાં આવી છે। ટીપીના જીડીસીઆર મુજબ જે નિયમો છે એ મુજબ તમે પ્લાન સબમિટ કરાવો એટલે મંજૂરી મને મળવાપાત્ર છે। રાજકોટમાં નવા અધિકારીઓ અને નવા નિયમોને કારણે કામમાં ઢીલાશને કારણે કરોડોના પ્રોજેક્ટ્સ પર અંધકાર છવાયો છે, ત્યારે બાંધકામ ઉદ્યોગ પર નિર્ભર થતા અનેક ઉદ્યોગની પરિસ્થિતિ હાલના તબક્કે કફોડી બની છે। ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।